મેં કીધું મારો વારો આવવા દે, હું પૂછું કેમ પ્રશ્ન પૂછાય ગૃહમંત્રીને. અને મેં ઊભા થઈને પૂછ્યું તે કે ભાઈ તમે આ પોલીસ સ્ટેશનમાં પાર્કિંગ નથી તો શું કરશો? તમારા પોલીસ સ્ટેશનમાં જ પાર્કિંગ નથી તો મને જવાબ આપો કે મારી ડિટેન કરેલી ગાડી તમે ક્યાં મૂકશો? એટલે ગૃહમંત્રી ઊભા થયા, જેને જવાબદારી સોંપી હતી. એણે એમ કીધું કે અમારી રાજ્યની સરકાર કટિબદ્ધ છે, માનની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર ખૂબ સારું કામ કરી રહી છે, માનની ઉપમુખ્યમંત્રી નાયબ અને ગૃહમંત્રી હર્ષભાઈના નેતૃત્વમાં સરકાર કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, કટિબદ્ધ છે, સંકલ્પબદ્ધ છે, કટિબદ્ધ છે, આવું ચાલુ કર્યું. મેં કીધું ભાઈ કટિબદ્ધ તો છો પણ પાર્કિંગ બંધ નથી, એનું હું? તમે બધી જ વસ્તુ કટિબદ્ધ જ છો, ઉષ્ણ કટિબંધ ઉપર વૈયા જાઓ, આ ગુજરાતને બક્ષો. જ્યાં હોય ને કટિબદ્ધ છે, કટિબદ્ધ છે, જે પ્રશ્ન પૂછો તો કે કટિબદ્ધ છે. બોલનારો માણસ સાંજ સુધી મંત્રી રહેશે કે નહીં રહે એની કોઈને ખબર નથી. આ મંત્રી કટિબદ્ધ છે કે નહીં? સવારમાં મંત્રી હોય, બપોર પછી દિલ્હી ફોન હાલે બેટા નીકળો ચલો પ્લીઝ, તરત રાજીનામું આપી દે છે કે તબિયત ખરાબ હોવાના કારણે, નાદુરસ્તીના કારણે હું મંત્રી પદ પર. કાં બેટા? તો અમારે 1 કલાકમાં રાજીનામા આપી દેવા પડતા કટિબદ્ધની ક્યાં કરો છો? તો મારો વારો ન આવે એ માટે થઈ કોંગ્રેસ ભાજપે એટલી બધી લપ કરી છે વિધાનસભા, એટલી બધી લપ કરી. અને કાલે તે ઋષિકેશભાઈ સાચું બોલ્યા, કોંગ્રેસને ભાજપ જ લપ કરતું હતું. તમે કયો કાલ લપ કોણ કરતું? હા, ઋષિકેશભાઈ એ જ કીધું. પણ લપ કોની કોની વચ્ચે હતી? કોંગ્રેસ ભાજપ વચ્ચે. શું કામ હતી? ચૈતરભાઈનો વારો ના આવે એટલે. શું કામ? 7મા નંબર ઉપર લપ ચાલતી હતી, 10 નંબર ઉપર ચૈતરભાઈનો પ્રશ્ન હતો, વળી 7મા નંબરે કોંગ્રેસ ભાજપ લપ કરતું હતું. શું કામ? કે 12 વાગી જાય તો ત્યાં સુધીમાં 8 ને 9 નંબરનો વારો આવે, 10નો ના આવે.